નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી. તો હિન્દી વિષયમાં આપણે આગળના વિડીયોની અંદર પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ. તો આ પાઠ વિશે આપણે અહીંયા સુધી સમજૂતી મેળવી હતી. તો આ વિડીયોની અંદર આપણે અહીંયાથી હવે સ્ટાર્ટ કરશું. તો પાઠની સમજૂતી મેળવવાનું શરૂ કરીએ. કે આપણે જોયું આગળ કે તેમાં લક્ષ્મીબાઈ એ કહે છે કે તાત્યા, જો તું તાત્યાને શોધીને લઈ આવ અને જો એ તને નજરે ચડે તો એને તું મારી પાસે આવવાનું બોલ છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જુહીના પાત્રથી જોઈએ. જુહી બોલે છે, खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं કે હું એને કેમ ન શોધી શકું. તમારી જો આજ્ઞા મને હોય તો હું એને પાતાળમાંથી પણ ખેંચીને લઈ આવી શકું છું. એમ કરીને તે જવા માટે પાછળ વળે છે અને ત્યારે એવામાં જ રઘુનાથ રાવ છે એ પ્રવેશ કરે છે. રઘુનાથ રાવ, મહારાણી આપને સુના, લક્ષ્મીબાઈ કહે, ક્યાં રઘુનાથ? રઘુનાથ રાવ કહે છે, મહારાણી તમે સાંભળ્યું? તો લક્ષ્મીબાઈ કહે છે કે શું રઘુનાથ? રઘુનાથ રાવ કહે છે, महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. કે કહે છે કે જે જનરલ રોઝની સેના છે એને આ પેશવાની સેના જે છે એને હરાવી દીધું છે. જુહી કહે, કાપ કર, ક્યાં પેશવા કી સેના હાર ગઈ? જુહી એમ કહે છે કે શું પેશવાની સેના હારી ગઈ? લક્ષ્મીબાઈ, पेशवा की सेना हार गई यह अच्छा ही हुआ, अब पेशवा की आंखें खुलेगी. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, रोज ग्वालियर का किला नहीं ले सकेगा. લક્ષ્મીબાઈ કહે છે કે શું પેશવાની સેના હારી ગઈ? તો કે એ સારું જ થયું કે હવે પેશવાની છે આંખો ખુલશે. અને એમ કરીને રઘુનાથ છે પોતાની સેનાને તૈયાર થવા માટે આજ્ઞા દે છે અને કહે છે કે રોઝ છે એ જનરલ રોઝ એ છે ગ્વાલિયરનો કિલ્લો છે લઈ શકશે નહીં. रघुनाथ, मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ, केवल आपको सूचना देने के लिए आया था. કે હું જાણું છું કે ક્યારેય લઈ શકશે નહીં અને એ સેનાને આગળ વધવા માટે હું તૈયાર કરું છું અને માત્ર સૂચના દેવા માટે જ આવ્યો છું. लक्ष्मीबाई, और जूही तुम भी जाओ सहसा बाहर देख कर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. જુહીને કહે છે કે તું પણ જા. એમ પછી કહે છે કે ઊભી રહે અને મને લાગે છે કે આ તાત્યા છે એ આ બાજુ જ આવી રહ્યા છે. જુહી, બહાર દેખકર, જી हाँ, ये तो सरदार तात्या ही है. सरदार तात्या का प्रवेश. કે હા, આ તો સરદાર તાત્યા જ છે. લક્ષ્મીબાઈ, કહીએ સરદાર તાત્યા, આજ આપ ઇધર कैसे ભૂલ પડે. કે આવો તાત્યા, તમે આજે કેવી રીતે ભૂલા પડી ગયા. तात्या, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवकी. તાત્યા છે લક્ષ્મીબાઈને કહે છે કે હું બધા માટે સરદાર હોઈ શકું પણ તમારા માટે તો હું સેવક જ છું. लक्ष्मीबाई व्यंग्य से, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने चूकते लज्जा नहीं आती. કે આવડા મોટા સેનાપતિ છે તો એને એક સ્ત્રીની સામે નમતા શરમ નથી આવતી. खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ है. કે લક્ષ્મીબાઈ કહે છે કે આમ તોપોનો અવાજ
ક્યાંથી આવી રહ્યું છે. અને એવું કહે છે કે આ જે તોપોનો અવાજ આવી રહ્યો છે એ કઈ બાજુથી આવે છે. અને ત્યાર પછી તેને કહે છે કે શું કોઈ ઉત્સવ મનાવી રહ્યા છે બધા, કે મને તો એવું લાગે છે કે શું કાંઈ સંપત્તિ વેચવાનું હજી ખત્મ નથી થયું. तात्या, भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है. हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है કે તમે બધા જે શરમાવીએ છીએ નો પૂરો અધિકાર છે. અમે આ જ યોગ્ય છીએ અને જે કાંઈ પણ થઈ રહ્યું છે એ બધું તમે જાણો જ છો. लक्ष्मीबाई कहे, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपें चल रही है. श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. કે જાણે લાગે છે કે આ બ્રહ્મભોજન માટે થઈને આ તોપો ચાલી રહી છે અને શ્રીખંડ અને લાડવાઓ માટે શું ઘી સાકરની કાંઈ કમી તો નથી ને. जूही, सरकार इस बार इनको माफ़ कर दीजिए. जूही કહે છે કે આ વખતે એને માફ કરી દો. तात्या व्यग्र होकर, भाई साहब आप यूँ कब तक फटकारती रहेंगी. लक्ष्मीबाई, तू कहती है अच्छा, लेकिन तात्या કહે છે કે તમે આમનામ ક્યાં સુધી અમને ફટકારતા રહેશો. લક્ષ્મીબાઈ કહે છે કે તું કહે છે તો કે સારું. મુંદર, સરકાર સેના તૈયાર है. મુંદર કહે છે કે સરકાર સેના તૈયાર છે. लक्ष्मीबाई, तो मैं भी तैयार हूँ. तात्या, तुमसे मुझे बहुत आशाएं थी. तुम्हारे रहते यह सब क्या हो गया. કે લક્ષ્મીબાઈ કહે છે હું પણ તૈયાર છું, પણ તાત્યા મને છે ને તમારી પાસે ખૂબ જ અપેક્ષાઓ હતી અને તમારા રહેતા આ બધું શું થઈ ગયું. જૂહી, સરકાર એ સ્વામી ભક્ત હૈ. જૂહી કહે સરકાર આ તો स्वामी भक्त છે. लक्ष्मीबाई, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है. કે આજે અમને દેશભક્તની વધારે જરૂરત છે. खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. કે અત્યારે પણ ઘણું બધું થઈ શકે તેમ છે. તાત્યા, इसलिए तो आया हूँ भाई साहब, आप जो कहेंगी वही करूँगा. जो योजना बनाए उसी पर चलूँगा. કે એટલા માટે તો હું આવ્યો છું અને તમે જે કરશો એ જ કરશું. જે કાંઈ પણ યોજના બનાવી છે એના ઉપર જ અમે ચાલશું. लक्ष्मीबाई कहे, तो जाओ तलवार संभालो. नूपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो. भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है. યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપે છે અને કહે છે કે તાત્યાને યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ અને કહે છે કે ઝાંઝરના ઝણકારની જગ્યાએ હવે તમે તોપોનું ગર્જન થવા દો, એની ગર્જના થવા દો અને બાકી બધું ભૂલી જાઓ. તાત્યા, महारानी आपकी जय हो. मैं युद्ध के लिए तैयार होकर आया हूँ. કે તમારી જય જયકાર. હું યુદ્ધ માટે તૈયાર થઈને જ આવ્યો છું. लक्ष्मीबाई कहे, जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है. કે આ વખતે જો વિજય ન મળ્યો તો તમારી સેના અને સામગ્રી બંને એમ કહે છે કે દુશ્મનના ઘેરાવામાં અમે લઈ જઈશું. તાત્યા, એસા હી હોગા. કે આવું જ થશે. लक्ष्मीबाई, तात्या, मेरा मन कहता है यह मेरे जीवन का अंतिम युद्ध है. जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं. चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न हो पाए. કે મને એ જ વાતની ચિંતા છે, મારું આ જીવનનું છેલ્લું યુદ્ધ છે કે આપણે જીતી જઈએ કે હારી જઈએ, મને કાંઈ ચિંતા
નથી, પણ આપણી વીરતા છે એ કલંકિત થવી જોઈએ નહીં. तात्या, भाई साहब, वीरता आपको पाकर धन्य है. आपके रहते कलंक हमारी छाया को भी छू नहीं सकेगा. आज्ञा दीजिए प्रणाम. કે આ વીરતા પામીને ધન્ય છે. કહે છે કે આ કલંક છે એ આપણી પડછાયાને પણ અડી શકશે નહીં. તમે મને આજ્ઞા આપો. लक्ष्मीबाई, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना. तात्या चला जाता है કે હું સીધી યુદ્ધ ભૂમિમાં જઈ રહી છું, તમે વાર લગાડશો નહીં. મુંદર, સરકાર આજ મેં બરાબર આપકે સાથ રહુંગી. મુંદર કહે છે કે આજે હું તમારી સાથે જ રહીશ. જુહી, ઓર મેં તોપખાના સંભાળूंगी, કે હું તોપખાનું છે એ સંભાળી લઈશ. લક્ષ્મીબાઈ, और हम सब मिलकर या तो स्वराज प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. हर हर महादेव. तीनों हर हर महादेव का उद्घोष करते हैं. पृष्ठभूमि में यही उद्घोष ऊपर कर आता है. जो मंच पर प्रकाश के धुंधलाते न धुंधलाते सब कहीं छा जाता है. फिर धीरे धीरे शांति छाने लगती है, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है. કહે છે કે અમે બધા મળીને કાં તો આપણે સ્વરાજ્ય મેળવીને રહીશું અથવા તો સ્વરાજ્યના પાયાના પથ્થર બનીને રહીશું. એમ કરીને તે હર હર મહાદેવનો ઉદ્ઘોષ કરે છે, નારો લગાવે છે અને કહે છે કે આપણે એના પાયાના પથ્થર બનીને જ રહીશું. અને એવામાં આ મંચ પર એકદમ પ્રકાશ ધીમે ધીમે છવા લાગે છે અને ગીતા પાઠનો અવાજ સંભળાય છે. અને અહીં આપણું આ નાટક સ્વરૂપે જે પાઠ છે એ પણ અહીં પૂરો થાય છે. અને હવે પછી ત્યારના વિડીયોની અંદર આપણે એક નવા યુનિટ સાથે મળીશું. અસ્તુ.